આયુર્વેદ એ વેદનો ઉપવેદ છે, વેદ નથી, ઉપવેદ છે. મહર્ષિ શૌનક રચિત ચરણવ્યૂહ ગ્રંથમાં આયુર્વેદને ઋગ્વેદનો ઉપવેદ કહેવામાં આવ્યો છે અને સુશ્રુત ગ્રંથમાં આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ ગણવામાં આવ્યો છે. આ હનુમાન ચરિત્ર ક્યાં લઈ જાય છે? ધ્યાનથી સાંભળજો, કથા અદ્ભુત સાંભળવા જેવી છે. આપણા શાસ્ત્રોનો એવો મત છે કે 10 વાયુઓ છે આપણા શરીરમાં અને બ્રહ્માંડમાં. 10 વાયુઓ છે, એના નામ છે. આપણા કર્મકાંડમાં જ્યારે મહારાજ પૂજા કરાવતા હોય ત્યારે ભગવાનને આપણે જમાડતા હોઈએ ત્યારે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય, આ 5 વાયુ. છઠ્ઠો વાયુ છે દેવદત્ત નામનો વાયુ. 7મો વાયુ છે કુર્મ નામનો વાયુ. 8મો વાયુ છે ક્રિકલ નામનો વાયુ. 9મો વાયુનું નામ છે ધનંજય વાયુ. 10મા વાયુનું નામ છે નાગ વાયુ. નાગ. આ 10 વાયુ અને આપણા શરીરમાં રહેલી આત્મા એમ મળી અને કુલ 11 વાયુ થાય છે. એ 11 વાયુ બીજું કોઈ નહીં, 11 રુદ્ર રૂપ હનુમાનજીનું પ્રતીક છે, જે આપણા જીવનનું સંચાલન કરે છે. આ 11 વાયુ. આયુર્વેદ એમ કહે છે કે આપણા શરીરમાં રોગ 3 પ્રકારે છે. એક તો વાત, બીજો પિત્ત અને ત્રીજો કફ. એમાં 80 પ્રકારના રોગો વાયુથી થાય છે. 80 પ્રકારના રોગો. અને અધ્યાત્મ જગતમાં એવું આવ્યું છે કે આ 10 વાયુ ઉપર સાધક ધીરે ધીરે વિજય મેળવે તે યોગી પ્રાણવાયુને બ્રહ્માંડમાં સ્થિર કરે ત્યારે તેને અષ્ટ સિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થાય છે. સરળ નથી. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન जानकी माता, असबर दीन जानकी माता, अष्ट सिद्धि नव निधि के दाता, अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीन जानकी माता, असबर दीन जानकी माता. श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय जय राम. પ્રશ્ન પહેલો, આપણા શરીરમાં રોગો કેમ થાય છે? આ પ્રશ્ન આયુર્વેદ સાથે હનુમાનજીનું જે અનુબંધ છે એ તમારી સમક્ષ રજૂ કરવાની વિનમ્ર ચેષ્ટા કરું છું. રોગો કેમ થાય છે આપણને? આ મહાન પ્રશ્ન છે. શાસ્ત્રોમાંથી ગોતતા એક જવાબ મળ્યો. આ જન્મમાં અને પૂર્વ જન્મમાં કરેલા પાપોના ફળ રૂપે રોગો થાય છે. આ જન્મ અને પૂર્વ જન્મમાં કરેલા પાપોના ફળ રૂપે આ જન્મમાં રોગ થાય છે. હવે રોગો નષ્ટ કઈ રીતે થાય?
આયુર્વેદના નિષ્ણાંત મહર્ષિઓએ પોતાનો મત સ્પષ્ટ કર્યો છે સંહિતાઓમાં. જન્માંતર કૃતમ પાપમ, અનેક જન્મના પાપથી અને વર્તમાન સમયમાં કરેલા પાપથી માણસને રોગ થાય છે. જન્માંતર કૃતમ પાપમ વ્યાધિ રૂપેણ બાધતે, વ્યાધિ રૂપે આવે છે આ જગતમાં રોગ. તચ્છાંતિરૌષધ પ્રાશૈર જપ હોમ સુરાર્ચનૈ, આ એનો ઉપાય છે. નષ્ટ કઈ રીતે થાય રોગ, એનો જવાબ ઋષિ શાસ્ત્રમાં આપે કે દેવ અર્ચન પૂર્વક ઔષધિ સેવન કરવાથી આપણા શારીરિક રોગો નષ્ટ થાય છે. દેવ અર્ચન પૂર્વક, વૈદિક બ્રાહ્મણ દેવ અર્ચન દ્વારા પૂજા કરાવે અને એ પૂજામાં ખાસ કરીને હોમ કરાવે, યજ્ઞ કરાવે, ત્યારે રોગો નષ્ટ થાય છે. બીજો ઉપાય છે શાસ્ત્રમાં જપ બતાવ્યો છે, જપથી રોગ નષ્ટ થાય છે. આમાં લખ્યું છે તચ્છાંતિરૌષધ પ્રાશૈર જપ હોમ સુરાર્ચનૈ. અને ત્રીજું દેવતાઓનું પૂજન, દેવોનું પૂજન. આપણા વૈદિક બ્રાહ્મણો દ્વારા વર્ષમાં એકવાર ખાસ પ્રત્યેક સનાતનીના ઘરમાં પૂજન થવું જોઈએ. દેવ પૂજન થાય, યજ્ઞ થાય ઘરમાં વર્ષમાં એકવાર, તો એના પરિવારમાં ક્યારે પણ કોઈ રોગ નહીં આવે, અને આવશે તો જતો રહેશે. માટે આવા રોગોના શમન માટે હનુમાન ઉપાસના કરવી જોઈએ. મેં આગળ કહ્યું એવી રીતે કે 10 વાયુ અને 11માં આત્મા મળી અને હનુમાનજી રૂપે આ ધરતી ઉપર હનુમાનજી ભક્તોનું રક્ષણ કરે છે.